અત્યારે અમે જઈ રહ્યા છીએ કંપનીની વિઝિટ કરવા માટે. અંશભાઈ જણાવશે બધું ડિટેલ્સમાં. બોલો બોલો. આજે દિવાન તમે જણાવો. બસ કંપની વિઝિટ કરવા જઈએ છીએ, જોઈએ કંપની કેવી છે. અત્યારે ચાની બહુ ખપત હોવાથી ચા પીવાનું એના પ્રોગ્રામ રાખીએ. હજી અહીંયા બધા પૂછ્યા છે પૂછ્યા. અને યોગેશ મંત્રી બસ રેડી. ચા જોઈશે ચા. અને આગળવાળાને થોડું બતાવી દઈએ આપણે. અમે ચા પીવા માટે અહીંયા ઉતર્યા છીએ અને યોગેશભાઈ તરફથી બધા છોકરાઓને સ્પેશિયલ ચા અને નાસ્તો તરફ આપ્યો છે. ખોટું બોલે અને તમે જોઈ શકો ખાતું ચેક કરાવો. ખાતું ચેક કરાવીએ ને આપણે, પછી કરાવીએ થોડી વાર. અમે આવી ગયા છીએ. કઈ કંપની છે? તો અમે અત્યારે આવી ગયા છીએ. આવી ગયા છે ને વિઝિટ માટે. નમસ્કાર. હા, મારી પબ્લિક છે. બોલો. નમસ્કાર. ઉતાળો બોલો. અમે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છીએ. હા. અને અમે ફૂડ પેકેજિંગનું છે એટલે અમે તમને બતાવીશું બધું વારે ઘડી. અને તમે ખાલી જોતા રહેજો અને લાઈવ રહેજો. હા બોલો. નમસ્કાર, ફૂડ ટેકનોલોજી પરમાર. આજ આવે પીવા કંપનીમાં પેકેજિંગની ઇન્ડસ્ટ્રી જોઈએ. પેકેજિંગ આ બધા ફૂડ ઇન્સ્પેક્ટર છે. ભરતભાઈ પરમાર. બોલો. હાય ગાઈસ. હા તો ડીજે ઓપરેટરનું તો લેવો ગ્રુપ વિડીયોમાં. હા, આપણે સોંગ જે છે વગાડે છે ડીજે ઓપરેટર. હા. પછી અહીંયા અમારા આખી જે છે આ ક્લાસ છે અમારો. તો અમે વિઝિટિંગ માટે આવ્યા છીએ. પ્રીત બોલો, કઈ કંપનીમાં આવ્યા છો અને શું કરવા આવ્યા છો? અહીંયાથી અમે બહુ ઘણું બધું જ્ઞાન લઈને જશું. હા, બરાબર. અને ફૂડ ટેકનોલોજીને આગળ વધારીશું. ખૂબ વધારવાની છે તમારે, બરાબર ને? ઓકે. હવે અંશભાઈને થોડું પૂછી લઈએ. અંશભાઈ, તમે શું કહેવા માંગો છો વિદ્યાર્થીઓને? પહેલા તો હા બતાવો, તમારો આઈ કાર્ડ બતાવો. બરાબર. અમારી જિંદગીની સૌથી મોટી અચીવમેન્ટ બહાર લઈને આનંદ છે. હવે આપણે મન્નનને થોડું પૂછી લઈએ. મન્નન, તમે શું કહેવા માંગો છો એટલે આવ્યા છો? તો કહેવા માંગતા નથી. કેમ? ફૂડ ટેકનોલોજી બતાવી દે. આપણે આ છે. ઓકે, આવી ગયા છે કંપનીની અંદર. પીપાની અંદર છે. મોટી મોટી એક્ઝામની તૈયારી થાય છે. અહીંયા તૈયારી કરીને છોકરાઓ વિપુલભાઈ અમારે ઓફિસર બનશે. બોલો મન્નન, ચાલ છે તો બોલી જવાનું એમાં શું શર્મા છે? અત્યારે અમે છીએ પીપા કંપનીની અંદર, ઇન્સ્ટિટ્યૂટની અંદર છીએ. અને એ બધું અમારે 1.5 કલાકનું લેક્ચર. હા, પછી અમને તમે આગળ મળીશું. તો ત્યાં સુધી તમે સીટ બેલ્ટ લગાવીને બેસી જોઈ શકો છો. બધા ભાઈઓ અહીંયા ઇન્સ્ટિટ્યૂટની અંદર છે. અંશભાઈ, હવે તમે તમારું શું વિચાર છે? જીપીએસસી અને યુપીએસસી લેવલની એક્ઝામની તૈયારી ચાલુ છે. એકદમ સાયલેન્ટ વાતાવરણ છે. સાયલેન્ટ વાતાવરણ છે અને ભણવાનું તૈયારી કરી બતાવો. ટપી. અત્યારે અમે છીએ હોલની અંદર. અહીંયા લેક્ચર લેવામાં આવશે. કેટલા કલાકનું છે હિતેશ લેક્ચર? 1.5 કલાકનું લેક્ચર છે. બરાબર. અનિલભાઈ હવે થોડું ભણશે આજે, કારણ કે અમને ઓફિસરની એક્ઝામની તૈયારી કરવાની છે. થોડું ઉતવાળું બોલશો? આવી રીતે અમને કહેવાનું છે કે તમે આવી રીતે જીવનમાં સફળ થાવ. અને અમને એક એક્ઝામ્પલ પણ આપ્યું છે કે જે આઈએસ અધિકારી છે અત્યારે. બરાબર. અને એવું કહેતા તમે બધા વિદ્યાર્થીઓ બતાવો કે આટલા વિદ્યાર્થીઓ લેક્ચર ભરવાયા છે. તમે શું કહેવા માંગો છો? થોડુંક મિત્રોને જણાવી દો. અમે અહીંયા આવ્યા પછી અમે આઈએસ અને આઈપીએસ બનવાનું અમારું એક સપનું છે. હા. આ એક દ્વાર છે હા, જેથી અમને સફળ મળે છે. બરાબર. અને અમે અમારા કોલેજનું નામ રોશન કરીશું, જેથી તમામ નાગરિકોને એક સફળપૂર્વક આઈએસ અને આઈપીએસ મળશે. બરાબર. જેથી પ્રીતભાઈ, ક્યારે આપણે બહાર નીકળીશું અહીંયાથી? અહીંયાથી આપણે બહાર નીકળીશું એ આપણે ટાઈમ નથી જોવાનો.
આપણા સારું નોલેજ એ વાત મહત્વપૂર્ણ સાચી છે. છે હમ. જેથી આપણને એક સંપૂર્ણ જ્ઞાન મળે બરાબર. અને આપણે આઈએએસ આઈપીએસ બનીએ જેથી પબ્લિકને એમ સર્વ જાણે એ લોકોને તકલીફ ના પડે બરાબર. અને એટલે આપણે સ્ટુડન્ટ તમે શું સજેશન આપવા આપણે માંગો છો? સ્ટુડન્ટને અમે એક જ સજેશન આપીએ છીએ કે તમે અહીંયા વિઝિટ કરો, નોલેજ લો અને ભવિષ્યના આઈપીએસ બનો. બરાબર. ઓકે. પીપાનું બધું કામકાજ કરીને જમી લીધું છે પછી હવે બોલો જણાવશો યોગેશ? આપણું કામ કદ સારું જમવાનું જમી લીધું છે એકદમ પેટ ભરીને હવે એક ફોટો શૂટ કરીને પછી મને અહીંયાથી નીકળવાનું થાય છે લોકેશન નંબર 2 પર કંપનીની વિઝિટ માટે 18 તારીખથી કરી રહ્યા છે બીજી ઇન્ડસ્ટ્રીની વિઝિટ માટે અને બધા ભાઈઓ બેઠા છે ગરમીના. ગરમી કેવી લાગી રહી છે તો બધા ભાઈઓનો અનુભવ લેવાનો છે. અમને મજબૂત લાગે છે. આ છોડી દો ગરમીમાં મળી ગયા. એટલી બફારો મારે છે બસ તો યોગેશભાઈને ચક્કર આવ્યા હતા પણ થોડુંક હવે તબિયત સારી છે આપણી. થોડી સારી છે. પ્રેગ્નેન્ટ છે ને હવે થોડા જ દિવસે બાકી રહ્યા છે. તો તમને વાંધો નથી. આ બસ અત્યારે ગરમીના માહોલમાં છે ને આમાં તમે જોઈ શકો છો અમદાવાદ. અમદાવાદ મિત્રો હવે અમે આવી ગયા છીએ. આજે આપણે કટે આવ્યા છીએ? આપણે અહીંયા છે ભારતીય પેકેજિંગ સંસ્થાન. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેકેજિંગ. હા આપણે જોઈએ પેકેજિંગ કેવી રીતે થાય છે. બિલ્ડિંગ છે. તો બીજી તમારી પૂરી થઈ ગઈ છે. અમારી પૂરી થઈ ગયેલી છે ખૂબ જ જ્ઞાન મેળવીને મજા આવી ગઈ છે. જીવનમાં કારકિર્દી કરવામાં અમને બહુ જ મદદ કરશે પણ નવું નવું જાણવા જઈ રહ્યા છીએ નીચે અને બીજું જે છે બતાવવાનું થશે તો તો બતાવીશું. તમને જાણ કરીશું. બરાબર. ચલો મળીએ નીચે. જોઈ શકો છો. હવે અમારી આ શું તો વિઝિટ આપણે પૂરી થઈ ગઈ છે સફળ રહી છે. અને હવે બીજી વિઝિટમાં જવાનું છે તો નીકળીશું. બરાબર બરાબર. another visit. ઓકે We are in rush. હવે નીકળીશું અમે We have to go. ઓકે, Sorry. bye. તો અમે હવે આ વિઝિટ અમે પૂરી કરીને અમે નીકળ્યા છીએ. તો વિચારી કે પેકેજિંગ બરોબર સાહેબ તમને કેવું લાગ્યું આજે આમ બહુ સાચું સારો કહેજો? સ્કોપ છે. હા અમે તમને સજેસ્ટ કરીશું કે તમે પણ આ કોર્સ કરો જે આઈઆઈપી નું ખાલી એક જ આપણે ગુજરાતમાં સેન્ટર છે અમદાવાદ ખાતે તો તમે જરૂર એની મુલાકાત લો અને હવે અમે અને ચોક્કસ એડમિશન લ્યો. અને આ બસમાં હવે નીકળી રહ્યા છે અમે. અને આમ તો હવે અમે નીકળીશું અને પછી ક્યાં વિઝિટ કરવાની છે એ જોઈશું. હવે બરાબર. સરપ્રાઈઝ વિઝિટ છે Okay, અમારા bye. એન્ડી સાહેબ તરફથી ઓકે બાય. તો વેઇટ એન્ડ વોચ. અરે અમે હવે અમદાવાદ આવી ગયા છીએ અને લોકોની ખુશી તમે જોઈ શકો છો. કહાની મેરી અધૂરી લે બસ. તો હવે અંશભાઈ તમે થોડું જણાવો મારા ભાઈ મિત્રોને. આપણે અમારે આખી બેચ હા. કાંકરિયા તરફ નીકળી છે ફરવા બરાબર. માટે. ચાલતા ચાલતા. પહેલી વાર કોઈ મળશે કોઈ નહીં મળે કોઈ ભરોસો નથી બેઠેલો. હવે અહીંયા જવાના છીએ અસલ. હવે હિતેશભાઈ પકોડી ખવડાવશે સરસ મજાની. પકોડી કેવું કે પકોડી ખવડાવો પણ અહીંયા પકોડી સેફટી નથી કારણ કે મેં ચેક કર્યું ફૂડનું એટલે ફૂડ સેફટી નથી. ફૂડ સેફ્ટી નથી. થેન્ક યુ બાય. થેન્ક યુ બાય. હવે દિવાનભાઈ. દિવાન અનિલ જાતા રહ્યો બોલો ભાઈ. હવે બોલો. મિત્રો આપણી વિઝિટ બધી પતી ગઈ છે અને હવે આપણે જઈએ છીએ કાંકરિયા લેકમાં જોવા માટે ત્યાં શું શું છે. ચલો તો જઈએ. આ મિત્રો જે છે આ નાના બચ્ચાઓની ગાડીમાં ભાઈ આ બાજુ બધું ચાલુ છે જે છે મસ્ત સારું સારું. આ બાજુ આવો ને આ ગાડી લઈને. ક્લબમાં આવી ગયા છે. અમે આયા છીએ ક્લબમાં સટ્ટો રમવા માટે special. આ બધી ગેમ છે પાછળનો કેમેરો નહીં થાય અત્યારે કારણ કે બંધ છે અત્યારે. બંધ છે એ અત્યારે મસ્ત સરસ મજાનું વાતાવરણ હા. તમે પાછળ જોઈ શકો છો. માહોલ ગરમ છે થોડો ગરમ પણ મજા આવે એવો છે. આ વસ્તુ સારી છે એકદમ. સ્પેશિયલ અમે અહીંયા આવવા માટે એન્ટ્રી ફી આપી છે. 500 રૂપિયા 500 રૂપિયા બરાબર. પર પર પર્સન. પર્સન 500 રૂપિયા છે તો બી આજે થોડું કીધું મોજ કરી લઈએ. અમે કીધું કે અમે બહાર આવ્યા હા, છીએ વસ્તુ તો એ છે. એના નામે અમે
ગેમ ઝોનમાં આડો મારતા આવીએ. બરાબર, તમે જોઈ શકો બધી ગેમનું એક્સેસ છે આપણી પાસે. બધી જ ગેમો અમે ટ્રાય કરી લીધેલી બધું છે. કરી લીધી છે અમે, અને પણ એ વિડીયો નથી લેવા દેતા કારણ કે તમે ગેમનો વિડીયો તમે ઉતારી નથી શકતા. પરફોર્મ કરતા હોય તો એ વિડીયો નથી લેવા દેતા. હા. તો તે કારણસર થઈને અમે વિડીયો નથી નથી લીધો. પણ અમે આ બધી ગેમો ટ્રાય કરી લીધી છે. વેલ એન્ડ ગુડ છે. સારું છે. અમે તમને સજેશન આપશું કે તમારે એકવાર જરૂર હા. જરૂર આવવું. બરાબર, તમને આગળ પણ બીજું બતાવીએ, આગળ ઘણું છે. આગળ ઘણું બધું છે. અને હા, હવે જઈએ ને તમને બતાવીએ. બરાબર, ઓકે, લાઈક કરો, ઓકે, શેર કરો અને ફોલો કરો. આવી ગઈ વિડીયો. તમે જોઈ શકો છો કે મિત્રો અહીંયા તમે આ જોઈ શકો છો. કેમેરો કરી નાખ ને. આ પાછળના થોડું બોલ દે. આ રોબોટ છે. આ રોબોટ છે, આનો માટે અમે સ્પેશિયલ 1000 રૂપિયા આપેલ છે. પણ આ આપણે આમાં કેવું થયું ખબર કે એક જ જણને આપણે વારાફરતી કરેલું હતું. પછી આ તમે જોઈ શકો છો બધું. આ લઈ લેજે. રોબોટ ઉપર ફોકસ નહીં. હા, રોબોટે મસ્ત છે, તમે જોઈ શકો. બસ હવે એક એનો અડધો. તો હવે અમે અહીંયાથી કાંકરિયા તળાવ સુધી નીકળી રહ્યા છો. બારોટ સાહેબ, તમને કેવું મજા આવી? સાચું કહેજો. બહુ મજા આવી. બસ ખાલી એકલો સેલ્ફી ટાવર હતો. અમે ખૂબ મહેનત કરીને ચડ્યા, હા. પણ અમને ત્યાં એક પણ ફોટો પાડવામાં ના મળ્યો. ના મળ્યો. કેમ કે ત્યાંના નિયમ પ્રમાણે આજે ખબર નહીં કેમ ના પાડી દીધો, કે ખબર ના પડી. બાકી ગ્લાસ ટાવરમાં મજા બહુ આવી છે. તો હવે અમે એક્ઝિટ તરફ નીકળી રહ્યા છીએ, પણ ખબર નહીં યાર ખોવાઈ ગયા શું એ ખબર નહીં પડતી. કોઈ અમૂલ તો દેખ્યું જ નહોતું. હવે અમે રિક્ષામાં બેઠા છીએ. અને કેવું કે અમે રસ્તો ભૂલી ગયા હતા એટલે અમારે રિક્ષા લેવું પડી. અમારી ઈચ્છા એવી હતી કે બધા લોકો ગેટ નંબર 3 થી નીકળે, હા, તો અમે લોકો ગેટ નંબર 4 થી નીકળે. બરાબર. તો એમાં અમે 2 કિલોમીટર દૂર જઈ લીધા. તો હવે અમે રિક્ષા કરીને ફરી ગેટ નંબર 3 જવાનું હોય, 4 જવાનું. હવે અમે નીકળી રહ્યા છીએ ઘરે. અમારી આ જર્ની જે છે હવે પૂરી થઈ ગઈ છે. અમારા ફ્રેન્ડ અમે નીકળી ગયા છીએ અહીંયાથી.